આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, અ વેરી હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ, એટલે કે સુખી અને પ્રગતિશીલ જીવન. 1980 થી 1990 સુધીના દાયકા સુધી સામાન્યતઃ એવી માન્યતા સમાજમાં પ્રવર્તી હતી કે સારો પુરુષાર્થ કરીએ, સારું આયોજન કરીએ તો ચોક્કસ સફળતા મળે જ. અને એ વાત હકીકત છે. પણ 90ના દાયકાથી થોડી વિચારધારાઓમાં ફેર આવવા માંડ્યો. અને એ ધારા એક એવી પ્રવૃત્તિ કે મહેનત અને આયોજનથી તો સફળતા મળે જ છે, પણ વિચારો અને અભિગમોની કિંમત એના કરતા વધારે છે. એટલે એક નવો ટ્રેન્ડ શરૂ થયો કે અપાર્ટ ફ્રોમ યોર પ્લાનિંગ એન્ડ હાર્ડ વર્ક, યોર ડેફિનેટ થોટ પ્રોસેસ and your attitudes, એટલે કે તમારી ચોક્કસ વિચારધારા અને તમારા અભિગમો, they play a more vital role in bringing you success and thus happiness. એટલે આ વિચારો તરફ ઘણા બધા સંશોધનો થયા. આ વિચારો તરફ ઘણી બધી ગતિ થઈ અને સુંદર વાતો આપણને મોડર્ન મેનેજમેન્ટ રૂપે મળી, મોડર્ન ડે સોશિયલ રિલેશનશિપ્સ વિશે મળી, મોડર્ન ડે હેલ્થ વિશે આપણને પણ ખૂબ સુંદર વાતો મળી. એટલે આ વાત પ્રથમ હકીકત કે સારા આયોજન અને પુરુષાર્થથી માણસને સફળતા અને સુખ મળે છે. અને એનાથી મોટી વાત આ કે સદવિચારોથી, સદપ્રવૃત્તિથી, સદભાવનાથી અને સવડા અભિગમોથી વ્યક્તિ વધારે સુખી બને છે. આનું એક રાઈટ કોમ્બિનેશન હોય તો જીવનમાં આપણને ચોક્કસ સફળતા અને સુખ પ્રાપ્ત થાય જ. બહુ શાંતિથી આપણે વિચાર કરવાનો છે કે આ મનુષ્ય જીવન 70-80 વર્ષનું છે. ધીસ ઇઝ અ 70-80 year game. How well you play it matters. 70-80 વર્ષના જીવનમાં આપણે દિવસમાં 8 કલાક સૂઈએ છીએ, એટલે 1/3 દિવસ આપણો સુવામાં જાય છે. એટલે ડિરેક્ટલી પ્રોપોર્શનલ સ્ટ્રેટ ઇક્વેશન, 1/3 જીવન પણ આપણું સુવામાં જવાનું. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ તો સુવામાં જવાના છે. તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે સવારે 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા જીવનના 50 થી 70 દિવસો તો ખાલી બ્રશ કરવામાં જતા રહ્યા. હવે અરીસાના સામેના સમય હું તમને ગણાવતો નથી. એમાં દરેકના જુદા જુદા હોય. આમ આગળથી જોવે, પછી આમ સાઈડમાંથી જોવે, પાછળથી જોવે, પણ હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે જે બીબું ઘડી ગયું છે. પણ દરેક વ્યક્તિ અરીસાની સામે ઊભો હોય ત્યારે એને સહેજે જ એક વિચાર તો આવે જ કે થોડુંક 10-15% જો ગોઠવાઈ ગયું હોય સરખું અહીંયા ચહેરો, તો એકાદા વુડમાં હું ચાલી જાત. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ, જેટલા પૃથ્વી ઉપર વુડ્સ લાકડા છે એમાં એકાદામાં હું ચાલી ગયો હતો. પણ એ 10-15% ભગવાને ઓછું રાખ્યું છે તો એમ્ફી થિયેટરો ભરાય. બાકી બધા જો અહીંયા આવી જાય, બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો પછી ઓડિયન્સમાં કોણ બેસે? What I mean to say is your thought process defines you. તમારી વિચારોની પ્રબળતા છે એ તમને, તમારા માર્ગને અને તમારા અંતિમ ધ્યેયને નક્કી કરે છે. તો પ્રથમ મોટી આ વાત છે જે આપણે પહેલા વાત કરી કે જીવનમાં નીતિમય પ્રામાણિક પુરુષાર્થની ટેવ હંમેશા રાખવી. આ સુખી અને પ્રગતિશીલ જીવન માટે પ્રથમ પાયાનો વિચાર છે.
કે નીતિમય પ્રામાણિક પુરુષાર્થ એ તમારા વ્યવસાયમાં તમે કરો. પુરુષાર્થ આપણે બધા કરીએ છીએ, નીતિમત્તા પ્રામાણિકતા પણ ઘણા ઓછા વત્તા અંશ આપણે રાખીએ છીએ. પણ પ્રશ્ન આવે છે જ્યાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી જઈએ છીએ ત્યાં. રાતોરાત કોઈ દિવસ કોઈ વ્યક્તિ મહાન નથી થઈ શકતો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈએ પહોંચ્યા છે, એ રાતોરાત નથી પહોંચ્યા. પણ જ્યારે એમના સાથી મિત્રો રાત્રિની ચેન નિંદ્રામાં સૂતા હતા ત્યારે રાત્રે મોડે મોડે સુધી જાગીને એ લોકોએ પુરુષાર્થ કર્યો છે. માટે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને જે પરિશ્રમી બને છે એને ચોક્કસ સુખ અને પ્રગતિ બંને પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં પાયાનો વિચાર હંમેશા કેળવી રાખો કે મારે જીવનમાં પરિશ્રમી ચોક્કસ થવું છે. સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે. ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ, વેરી ટેલેન્ટેડ, બોર્ન ટેલેન્ટેડ. એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ એડિશન કાઢીને એમની આખી એક યાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલી. એમાં પત્રકારે એમને પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ, એની પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ. ત્યારે સચિને ખૂબ સુંદર જવાબ આપેલો. એમને કહ્યું કે મારા 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ ને પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, ઇન 24 years there has never been a single day where I have not reached the nets at 6 AM in the morning. સવારે 6 વાગે હું નેટ પર ન પહોંચ્યો હોય એક પણ દિવસ નથી. અને આપણે બધાએ 10 વખત નિર્ણય કર્યા હશે કે સવારે આ કેન્દ્ર બહુ નજીક છે, બગીચો, મારે સવાર ઉઠીને વોકિંગ કરવા જવું છે, યોગાસન કરવા જવું છે, જોગિંગ કરવા જવું છે. 10 વખત નિર્ણયો થયા હશે ને 10 વખત તૂટ્યા હશે. હા કે ના? હવે આજે બેઠા બેઠા અહીંયા પાક્કો નિર્ણય કરજો. મેક અ ફર્મ ડિસિઝન. તરત પત્રકારે આ પ્રશ્ન બીજો પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? દેટ મીન્સ થોડા થાકેલા હો અથવા તો યુ આર ઇન અ ગુડ ફોર્મ, તો તમને એમ થાય કે ચલો અત્યારે તો હું ગુડ નિકમાં છું, નહીં વાંધો આવે. તો પણ સચિન બોલ્યા કે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું. આ નિયમ છે. તો ડિસિપ્લિન હાર્ડ વર્ક ઇઝ ધ સિક્રેટ ઓફ યોર પ્રોગ્રેસ, સક્સેસ એન્ડ ઓલ હેપીનેસ ઇન યોર લાઈફ. ડિસિપ્લિન હાર્ડ વર્કની હંમેશા ટેવ પાડવી. પ્રચંડ પુરુષાર્થ કરવો ઇઝ નોટ ઓનલી અ હ્યુમન ડ્યુટી, ઇઝ નોટ ઓનલી અ હ્યુમન એન્ડેવર, ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. આપણું ગૌરવ છે. અને પુરુષાર્થનો ક્રમ ભગવાને પ્રકૃતિમાં મૂકેલો જ છે. તમે ત્યાં નોર્થ આફ્રિકાના જંગલ્સ માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ when the sun rises, the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. કે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો એનો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરી જશે. પછી નીચે કન્ક્લુઝનમાં લખેલું છે, so whether you are the lion or the deer, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે પરિશ્રમી થવું, ડિસિપ્લિન રીતે
પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. જો નૈતિકતા અને પ્રામાણિકતા ન હોય તો કદાચ શરૂઆતમાં તમને પ્રગતિ ઝડપી દેખાય, ઘણું ધન આવતું દેખાય, પણ when you play with ethics, ethics plays with you. આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી સાથે રમી શકીએ? પાણી સાથે રમાય? અગ્નિ સાથે રમાય? હા કે ના? એમ સિદ્ધાંત અને નીતિ નિયમ સાથે પણ ન રમાય.